સપનું આવ્યું અને મેં સપનામાં એક સુવર જોયું. કૂતરા બિલાડા આવી જતા હોય. સુવરને જોયું, મેં પૂછ્યું શું નામ હતું? તો કે જગદીશ. જા તોડી લે, આવું બહુ તોડી લે, તોડી લે. આવશે આવશે મારા વાલા આવશે. મારો તો દિલ્હી સુધી આવશે, અવાજ પહોંચે જ છે. તો સપનામાં સપનાની અંદર એ જે ભૂંડ આવ્યું ને, એ ભૂંડનું નામ હતું જગદીશ ભૂંડ. બોલો શું નામ હતું? બોલો શું નામ હતું? બોલો શું નામ હતું? મેં કીધું લે ભૂંડ, તું શું ધંધા કરે છે? એટલે બીજું ભૂંડ બોલ્યું કે ભાઈ આ એટલું બધું વિકૃત ભૂંડ છે. સપનું છે ભાઈ, હું કોઈ વ્યક્તિની વાત કરતો, હું તો કોની વાત કરું છું? હું કોની વાત કરું છું ભાઈ? હું કયા પ્રાણીની વાત કરું છું? બહુ સરસ. મકવાણાભાઈ તો કાયદાના જાણકાર છે, કોઈ કાચો પાકો વકીલ તો રહેલો છે. આમાં કોઈ ભારતીય ન્યાય સંહિતાની કલમ એટ્રેક્ટ થતી, કેમ કે હું કોની વાત કરું છું? આ જગદીશ ભૂંડ વિશે બીજા ભૂંડે કીધું, મનીષભાઈ કામ બહુ વિકૃત છે. મેં તું કેમ? તો આ ભૂંડને અધિકારી હોવાનો વહેમ છે. હવે છે પૂંજીપતિ, બિલ્ડરો, બુટલેગરોનો તળિયા ચાટુ દલાલ. કોણ છે? પૂંજીપતિ, બિલ્ડરો, બુટલેગરોનો તળિયા ચાટુ દલાલ છે. પણ વેમ છે એને સાહેબ હોવાનો. અને કેવી વિકૃત હરકત કરે છે? મને મળેલી માહિતી પ્રમાણે, અને હવે જે તમને માહિતી આપું છું એ માહિતી જિંદગીનો પહેલો ફોન કરી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને આપી છે. હવે તમને જે માહિતી આપવાનો છું એ માહિતી રૂબરૂ ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરીને આપી છે. હવે જે તમને માહિતી આપવાનો છું એ માહિતી આજે સવારે અમદાવાદથી રાજકોટ આવતા રસ્તામાં રાજ્યના પોલીસ વડા મિસ્ટર રાવને આપી છે, રાજકોટના પોલીસ કમિશનરને આપી છે. અને ડીડી વાળું પ્રકરણ બન્યા પછી, એટલે કે આપણા આત્મસન્માનનું પ્રકરણ બન્યા પછી ગુજરાતના મુખ્યમંત્રીને પણ રૂબરૂ જઈને કહી આવ્યો છું કે આ ભૂંડ, આ જગદીશ ભૂંડ એ તપાસના કામે બે આરોપીઓને પકડી લાવી એકબીજા સાથે મુખ મૈથુન કરાવે એવી ફરિયાદો મને મળી છે. અને ગુજરાતના ગૃહમંત્રી, વિધાનસભાના સ્પીકર અને ગુજરાતના મુખ્યમંત્રીને જ્યારે મેં કહ્યું ત્યારે મેં એવું કહ્યું હતું કે માનનીય હર્ષભાઈ, ત્યારે માનની કીધું હતું, માનનીય હર્ષભાઈ, માનનીય મુખ્યમંત્રી શ્રી, મારા મા બાપ અને મારી 8 વર્ષની અને 3 વર્ષની દીકરી સમાન મારી ભત્રીજીઓની સોગંદ છે, જો હું ખોટું બોલું તો મને રાજકોટમાંથી નરાવી આવી માહિતી મળી છે કે ત્યાં એક જગદીશ ભુંડ
એ બે આરોપીઓને એકબીજા સાથે ગુદા મૈથુન પણ કરાવે છે, મુખ મૈથુન કરાવે છે અને ગુસ્સી ટોકના એક આરોપીનો પગ તોડી નાખ્યો અને એક આરોપીની કિડની પણ ફેલ કરી નાખી છે. આને મુકાય? આને મુકાય? અમે મારી ભાષા વિશે તો ચર્ચા કરે જ છે, મીડિયા વાળા કરવા દે, નો ટેન્શન. બી ટેન્શન છે કોઈને? મને ટેન્શન નથી. અમને આના વગર કરંટ નહીં આવે, મને આવડે છે, અમને જો ડીલ કરતા આવડી ગયું છે. આપણે એક જ માંગણી કરવાની છે કે આ જગદીશયાની સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. ટ્રાન્સફર નહીં, પર્યાપ્ત નથી. ટ્રાન્સફર, સસ્પેન્શન પણ પર્યાપ્ત નથી. એને ફોજદારી ગુનો દાખલ થાય, એના રિમાન્ડ માંગવામાં આવે અને જે જગ્યાએ ચરબી કુદાઈ છે એ જ જગ્યાએ એને રિમાન્ડના કામે લાવવામાં આવે, ત્યારે આ તરડી થશે. આ શેની ચરબી છે તમને? અને બંધ ચેમ્બરમાં તો ડીડીભાઈને અને 2-4 વાક્યો સંભળાવી દીધા, અપમાનિત કરી દીધા. તારી માનું દૂધ પીધું હોય તો તારીખ નક્કી કર, સમય નક્કી કર. ચાલ તારી ચેમ્બરમાં હું આવું છું. ચાલ તારા સાહેબના છોડા કાઢું છું. તું કયા ખેતની મિલી છે? ફરીથી બોલો. કેવી બળતરા થતી હતી મારાથી આ લોકોને. મને આસામ લઈ ગયા ને, એસપી ને કીધું હતું, નેતા હોય, બીજા પ્રદેશમાંથી આવ્યો હોય તો થોડીક આવભગત કરે. અમને તો સાચું પાછળ મેં કીધું તમારી આ આવભગતની મને જરૂર નથી. કરોડરજ્જુ ખાલી એટલી મજબૂત રાખી હોત ને તો મને ગમત. છેડતીની ફરિયાદ નથી કરવાની. રાષ્ટ્રદ્રોહની કરી હોત, યુએપીએની કલમ લગાડી હોત, તો લાગે કે મારા ટક્કરની તમે કલમ લગાડી, છેડતી નહીં લગાડી. આ લોકોની આ જ ઓકાત છે, આના સિવાય કોઈ ઓકાત નથી. ને બધા નેતાઓને અને ઓફિસરોને બહુ કરીબથી જોઈ લીધા, બહુ નજીકથી. આટલું બધી ચરબી, આટલો બધો ફાટવા એ જનતા ઉપર કરે છે. લડનારા માણસો ઉપર આટલો પાવર કરે છે. તમે જોયો કોઈને કે કોઈ ઉદ્યોગપતિને જેલના સળિયા પાછળ મોકલ્યો? ચાલ તારા બહુ પાણી તો કરે ને કર. રાજકોટ શહેરના કોઈ ટોપના કયું ભગત જમીન માફિયા બિલ્ડરની અંદર નાખ તો ખબર પડે. તું બહુ પાણી વાળો હોય અને બરાબર તારી માને ધાવણ થયું હોય તો સત્તાધારી પાર્ટીના એક એમપી, એમએલએ, એક મંત્રી આને કરને ફાયા અને મારી પાર્ટી વાળો કોઈ હોય તેને પાડી દે તો હું તને સેલ્યુટ કરીશ. પણ તારામાં પાણી નથી. ક્રાઇમ બ્રાન્ચના લોકઅપની અંદર લોકોને ઉલટા લટકાવી ગુપ્તાંગો પર કરંટ આપવા બહુ સહેલા છે, પણ આ દેશની માટી સાથે ગદ્દારી કરનારા મોટા પૂંજીપતિ, બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને નેતાઓને એક દિવસ માટે પણ જેલનો આંટો ખવડાવો તો ખબર પડે કે કેટલા વિશે સોળ થાય અને તો ખબર પડે કે આના આઈએસ આઈપીએસ કહેવાય. તમારી બધી ચરબી, તમારો પાવર
આમ જનતા આગળ નીકળે છે, સામાન્ય જનતા પર તમે ટણી કરો છો. આજે પોલીસ કમિશનરને મેં વિડીયો મોકલ્યો, મેં અને ડીડી સોલંકી અને બીજા મિત્રો નરેશભાઈ સાગઠિયા વગેરે આજે રાજકોટ સિવિલની મુલાકાતે ગયા. કોળી પટેલ સમાજનો એક પત્રકાર, શું નામ? સુરેશ. કોળી પટેલ સમાજના પત્રકાર સુરેશભાઈ, એમનો વિડીયો લીધો છે મેં, અને એમણે શું કીધું? એમણે એવું કીધું કે કોઈક બિલ્ડરના ઈશારે મારી ઉપર 151 કરી ડીસીપી જગદીશ પાંડરવાએ 4 કલાક ઉલટો લટકાવી મને ગુપ્તાંગો ઉપર દંડા માર્યા અને મારા ખુદા ભાગમાં સંડાસ કરવાની જગ્યાએ પિચકારી મારી અંદર પેટ્રોલ ઘુસાડવાની કોશિશ કરી. આનો પટ્ટો સદા સદા કાળ માટે ઉતરી જવો જોઈએ, સદા કાળ માટે. આટલી વિકૃતિ આવે છે ક્યાંથી? ભાઈ તું માણસ છે કે નહીં? અને માનનીય મુખ્યમંત્રીને, માનનીય ગૃહમંત્રીને, રાજ્યના પોલીસ વડાને અને રાજકોટ શહેરના કમિશનરને આ જ શબ્દોમાં મેં કીધું છે. બધાને વિડીયો પર ફોરવર્ડ કર્યો કે જુઓ, આ અમારો બહુજન, કોળી પટેલ સમાજનો દીકરો, કોળી પટેલ સમાજનો પત્રકાર તમારા ડીસીપીના કેવા આતંકનો ભોગ બન્યો છે કે એના ગુના માર્ગમાં પેટ્રોલ ભરવાની કોશિશ કરી. નાલાયકો, સાલાઓ મરી જાઓ. મૂળની પેદાશ. એટલે વાત ફક્ત ડીડી સોલંકીની નથી, વાત આવી જેટલી પણ ઘટનાઓ બની એ તમામનો સાથે મળીને ન્યાય લેવાનો છે. ઉના કાંડની ઘટનાને આજે બરાબર 10 વર્ષ થયા. રાજ્યની પોલીસે ચાર્જશીટમાં તપાસના અંતે કીધું કે જે ગાયનું મારણ થયું એ ગાયની બોડી પરથી એશિયાટિક લાયનના વાળ, દાંત અને નખના નિશાન જોવા મળેલા. મતલબ કે જીવતી ગાયને મારી નહોતી, ગાયનું મારણ સિંહે કરેલું. અને વસરામભાઈ, રમેશભાઈ, એમના પિતા બાલુ કાકા અને તમામે તમામ ભોગ બનનારા લોકોએ જેટલા પણ આરોપી હતા બધાની સામે જડબે સલાક જુબાની આપી, અને છતાં 42 માંથી 5 ને સજા અને બાકીના 36 ને છોડી દીધા. તો આપણે પીડિત પરિવારો વતી હાઈકોર્ટમાં જવાના, પણ માગણી સરકારની સમક્ષ એ મૂકવી છે. અને એ માગણી બરાબર આટલા વાગે ગઈકાલે સ્ટેટ મોનિટરિંગની મીટિંગ હતી માનનીય મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં. તે બધાની વચ્ચે મેં કીધું છે કે તમે અપીલમાં જાઓ, સરકાર આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારે. અમે તો પડકારીશું જ. અને ગુજરાત હાઈકોર્ટના જે બેસ્ટ ક્રિમિનલ લોયર હોય એ પીડિત પરિવારો માટે તમે હાયર કરો અને રાજ્યની સરકાર એની ફી ચૂકવે. અને 1 વર્ષની અંદર થાનગઢ દલિત હત્યાકાંડનો કેસની ટ્રાયલ પણ પૂરી થવી જોઈએ. લાંબુ નથી કહેતો, એક જ વાત કહું છું. હું ધારાસભ્ય બન્યો એ દિવસે જ ભૂલી ગયો તો ધારાસભ્ય છું. એ દિવસે જ હું આજીવન આંદોલનકારી છું.
આ જીવો. અને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે અનામતની સીટ પરથી ચૂંટાયેલા બીજા ધારાસભ્યોના મત વિસ્તારમાં જઈને મારે એફઆઈઆર કરાવવી પડે છે. કોઈ જ ને એમનું વિધાનસભામાં. એટલે આમને પણ જરા કંટ્રોલો. તમે યાર દરેક રાજકીય પક્ષવાળાને ક્યાં મારી પાર્ટી વાળા હોય તો લપેટો, નો ટેન્શન. આ જાહેરમાં બોલું છું, જીનો ટેન્શન. પણ નક્કી કરો કે ડીડી સોલંકી સાથે અને રાજકોટના સૌરાષ્ટ્રના દલિત અગ્રણીઓ, યુવાનો, કર્મશીલો સાથે જે બદતમીજી આ બાંગરવાએ કરી એની ઉપર એફઆઈઆર ના થાય ત્યાં સુધી એને મૂકવાનો થતો નથી. અને એના માટે મારી વાણીની વિરામ આપતા પહેલા મારો પ્રસ્તાવ, હું 14મી એપ્રિલ ઉજવવાના શોખ છે, આવું જેણે કીધું એને પરચો 14મી એપ્રિલે જ પૂરવો જોઈએ. તો આખું સૌરાષ્ટ્ર, અમદાવાદના મનીષભાઈ આપણા કાર્યક્રમ કેન્સલ. આખું સૌરાષ્ટ્ર સવારે 10:30 સુધી ઉજવણી કરી, સેલિબ્રેશન કરી, પુષ્પમાળા બાબા સાહેબને પહેરાવીને પહોંચો 4ના ટકોરે રાજકોટ પોલીસ કમિશનરની કચેરીએ. અને એક જ માંગણી કે આ બાંગરવું જેલ ભેગું થવું જોઈએ. આને જેલમાં નાખવાથી ઓછું કઈ ખપે નહીં. બીજી તો મારી સમક્ષ નાની ફરિયાદો થઈ છે, પણ કોઈ પટેલ સમાજના આપણા ભાઈએ મને પોતે આજે રાજકોટની સિવિલના હોસ્પિટલના બિછાનેથી કીધું કે જિગ્નેશભાઈ, મારો પગ તોડી નાખ્યો, મારા ગુપ્તાંગમાં દંડા માર્યા અને મારા ગુદા માર્ગમાં પેટ્રોલ ઘુસાડવાની 2 વખત કોશિશ કરી છે. આ માણસને ના છોડાય, આ માણસને ના છોડાય. જો આ માણસમાં આપણે માનતા હોઈએ તો, જો સંવિધાનમાં માનતા હોઈએ તો આપણા બધાનું કર્તવ્ય છે આવા એક માણસને એની ચરબી ઉતારશો તો મારો અનુભવ એવી કહે છે બીજા 10 લાઈન ઉપર આવી જશે. બરાબર. અને છેલ્લે એક જ વસ્તુ કહું કે વર્ષે આપણે 50 મુદ્દા પર ના લડો. આપણી શક્તિ, આપણી મર્યાદા આપણે બધા જાણીએ છીએ. 5 મુદ્દે લડીએ પણ તોડી નાખીએ, એમને 5 મુદ્દે લડીએ પણ એમાં રિઝલ્ટ લાવો. આજે પણ ગુજરાતમાં દલિતોની માલિકીની, દલિતોને ફાળવેલી 20,000 એકર જમીનમાં બીજા ઘૂસેલા છે. આપણે વાત કરીએ છીએ સત્તા પ્રાપ્તિની, કરવો જ છે એનો સંઘર્ષ સત્તા પ્રાપ્તિનો. એ થાય ત્યારે થાય, પણ આ 20,000 એકરના કબજા લેવાના કે નહીં? એની બજાર કિંમત 10,000, 5-10,000 કરોડ થાય. એટલે આશા રાખીએ છીએ કે 14મી એપ્રિલ બધા જળને સલાક કરીએ. હું 1 દિવસ પહેલા આવી જઈશ. આખા સૌરાષ્ટ્રમાં તાલુકે ગામે ગામ મેસેજ આપો. અને મહીસાગરમાં કલેક્ટર નેહા કુમારી દુબે આદિવાસી દલિતો એટ્રોસિટીના કેસ ખાલી બ્લેકમેલિંગ માટે કરે છે. 22 દિવસ હું ત્યાં પડ્યો રહ્યો હતો. 22 દિવસ કલેક્ટર પદ ગયું, સાયન્સ ટેકનોલોજીમાં મૂકી દીધા છે બેનને. મંજીરા વગાડે છે. આ ભાઈ માટે 22 દાડાના બદલે 32 દાડા આવવું પડશે તો આવીશ. આમે રાજકોટ વાસીઓ તમે જાણો જ છો, અગ્નિકાંડના પીડિતો માટે 28 દિવસ હતો જ. અને ગરમી મને લાગતી નથી. બોલાવો તમે તારા એપ્રિલ ને મેના મહિનામાં આવીશ, પણ આને છોડવાનો થતો નથી. મિત્રો, वीडियो उनको पहुंचवा देना. મિત્રો છે જ બાજુમાં. કાલે
બધા પત્રકારોને દેવદાનથી બોલાવી 1.5 કલાક નાસ્તો કરાયો છે કે જિગ્નેશભાઈને કવર કરવા ના જતા. અલ્યા છૂછા, હું કેરળમાં જઈને પ્રેસ કોન્ફરન્સ કરું તોય કવર થાય છે, કાશ્મીરમાં કરું તોય કવર થાય છે, અને દિલ્હીની પ્રેસ કોન્ફરન્સ હજી બાકી છે. જોઉં છું કોણ નથી લખતું. જય ભીમ. અને ડીડીભાઈ, આ તમારો પ્રશ્ન છે જ નહીં, હવે આ આપણો પ્રશ્ન છે. હવે તમે આરામ કરો, તમે આ આંદોલનમાં યોગદાન આપો, આપણે ઉપાડી લેવાનું છે. એ જ પ્રમાણે કોળી પટેલ સમાજને પણ આખા સૌરાષ્ટ્રના દલિતો વચન આપીએ છીએ કે તમે પણ ફૂંફાળો મારો, અમે પણ ફૂંફાળો મારીએ, અને બે ભેગા થઈને આ બાંગરવાની સામે ફોજદારી ગુનો દાખલ કરાવીએ. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. વૈષ્ણવજન તો તેને કહીએ જે